हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो कैसे हैं आप लोग? आज ये हमारा 97 डे हार्ड चैलेंज का डे 5 और हम निकल चुके हैं जिम से घर जाने के लिए। वनपा ने यहाँ पे प्रोटीन गटका लिया है। ओह लुकिंग चिकना यार। તમારી સ્કિન તો થોડીક વધારે જ કોરિયન ટ્રીટમેન્ટ કરાવી હોય ને એવું લાગે છે માર ભાઈને. ઓ ભાઈ ગોરું થવાની વાત રાઈડ હું નાખોસ. તો હવે ઘરે જઈને તમને બતાવું આગળનો પ્લાન શું છે. થોડાક ફ્રેશ થાય, ખાઈ પીને પાછા રાત્રે ભેગા થાય બનિયારો લોગમાં. તો જીમમાંથી પહોંચી ગયા છીએ ઘરે. આજે થઈ ગયું થોડુંક હેવી વર્કઆઉટ ને થોડાક લેટ ગયા હતા જીમમાં, એટલે અત્યારે 7:30-8 જેવું થઈ ગયું છે. ઘરે પહોંચતા હું વનપાને ડ્રોપ કર્યા અને હરુભાને રસ્તામાં ડ્રોપ કર્યા. હરુભા ગયા છે હેર કટ કરાવવા માટે. તો આજે રાત્રે જમવાનો કાર્યક્રમ છે. અમે હાથે જમવાનું બનાવવાના એ બધું તમને શિવ શક્તિવાળી ચેનલમાં જોવા મળશે. તો એ જોવા માટે તમે એ ચેનલમાં જઈને બ્લોગ ખાસ જોજો, ભૂલતા નહીં. બરોબર છે. આ કૌશલભાઈ થોડાક આરામમાં છે અત્યારે. ઓ મિત્ર ક્યાં કરેલા બીડું રીલ દેખ રહા હે. ઓકે તો હું જાઉં છું ઘરે પહોંચીને મળીએ. શું થાય છે એલા? શું થાય છે આજે થાકોડો જેવો લાગે યાર. આળસ બોડી પેઇન કરે છે મારું એક્ચ્યુઅલી યાર. લે એવું બધું તો શું કર્યું હતું તને બોડી પેઇન કરવા માંડ્યું? પાણી પીવડા બધું ને. ઓકે ગાઈસ તો હું ઘરે જઈને મળવું બનિયારીઓ વ્લોગમાં. ઓકે ગાઈસ તો પહોંચી ગયા ઘરે. આપણી રામપ્યારી, પપ્પાની નવી રામપ્યારી, પપ્પાની જૂની રામપ્યારી અને આ સ્પેરમાં છે. તો તમને મારું ઘર બતાવવું આજે. આ છે આપણું 140 વર્ષ જૂનો મહેલ. કેવો? 140 વર્ષ જૂનો આલીશાન महल. ये पूरा अपना ही है. अभी ये बाजू के रूम में रहते नहीं है तो बंद करके रखा है. ये टेरेस पे जाने का सीढ़ी. ये रूम भी अपना, ये रूम भी अपना और इधर पूरा फैमिली रहता है. तो बने रहिए व्लॉग में, मिलते हैं थोड़ी देर के बाद. अरे यार ये दुख का खत्म नहीं होता बे. खत्म हो गया प्रोटीन पाउडर. ओके गाइस तो નાઈ જોઈને થઈ ગયા છીએ રેડી. જસ્ટ હરુભાનો ફોન આવ્યો. એ રસ્તામાંથી બાજરાના રોટલા લઈને જવાના છે, કારણ કે ત્યાં બનાવી છે કંઈક હચ્ચી આઈટમ જમવામાં. તો જે બાજરાના રોટલા સાથે ખાવાનું છે. તો હું જાઉં બાજરાના રોટલા લેવા. બહુ બાજરાના રોટલા લઈને સીધો જઈશ વનભા અને હરુભાની ઘરે. તો ત્યાં જઈને મળીએ બધાને. સ્ટે ટ્યુન. ઇટ ઇઝ રાજકોટ. ये देखो एग्जॉस्ट वाली मारुति 800 हो भाई, કાંઈ ન ઘટે. સ્પોર્ટ્સ કાર જેવો અવાજ કાઢી જાય હો. ઓકે ગાઈસ તો રોટલા લઈને પહોંચી ગયા છીએ વનભાની ઘરે અને રૂકાવટ કરીએ ખેલ છે. ખૂંખાર યુવરાજસિંહ વચમાં આવી ગયા હતા 2 સેકન્ડ માટે. તો પહોંચી ગયા છીએ વનભાની ઘરે અને અંદર શું બાકાજી બોલવાની છે, શું જમવાનો કાર્યક્રમ છે, એ બધું તમને શિવશક્તિ ગરબા ક્લાસ વાળી ચેનલમાં જોવા મળી જશે. તો ખાસ કરીને એ વ્લોગ બી જોઈ લેજો. જે લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યું હોય એ લોકો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો. તો મળીએ થોડી વાર પછી. ઓકે ગાઈસ તો ખાઈને થઈ ગયા હતા ટબ્બા જેવા અને અમે જે મોજ કરી ખાવાની તો તમે શિવશક્તિવાળી ચેનલમાં જોયું જ હશે. તો થોડાક સ્ટેપ કાઉન્ટ બાકી હતા મારા કાર્ડિયોના, એ અત્યારે પૂરા કર્યા છે અને હવે હું વ્લોગ એડિટ કરીશ. વાગી ગયા છે રાતના 12:30 જેવું થઈ ગયું છે. ઓકે તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ. મળીએ ફરી એકવાર નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય રામનાથ ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.